સ્વાધ્યાય 3.1 નીચેની સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમનો ઉકેલ આલેખની રીતે શોધો. બરાબર મિત્રો, આપણી પાસે અહીંયા પહેલા દાખલાની અંદર બે દાખલાઓ છે. બરાબર છે. એમાંથી આપણે પહેલો દાખલો ગણીશું તો તે છે ધોરણ 10ના 10 વિદ્યાર્થીઓ. બરાબર, એક્સ અહીંયા રોમન ભાષામાં લખેલું છે. ધોરણ 10 એના 10 વિદ્યાર્થીઓ છે. એમણે ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લીધેલો છે. બરાબર, એ લોકો ભાગ લે છે. 10 વિદ્યાર્થીઓ ગણિતની કોયડા એટલે કે ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લે છે. જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે હોય તો કેટલા છોકરાઓ અને છોકરીઓએ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે. બરાબર, આપણી પાસે અહીંયા બે કન્ડિશન્સ છે. એક તો આપણને કીધું છે કે ટોટલ કુલ 10 વિદ્યાર્થીઓ છે. બરાબર, એટલે છોકરાઓ અને છોકરીઓ બંને મળીને 10 વિદ્યાર્થીઓ છે. અને બીજી કન્ડિશન છે કે જે છોકરીઓની સંખ્યા છે એ છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે છે. બરાબર છે. તો આ બંને માહિતી જે આપણને આપેલી છે એની પરથી આપણે આપણો ઉકેલ શરૂ કરીએ. તો આપણે ઉકેલ લખીશું. એમાં પહેલાં આપણે ધારીશું. એટલે લખીશું ધારો કે આપણી પાસે જે આપેલું છે તે જ ધારવાનું છે. તો પહેલાં તો આપણે એક વસ્તુ છે કે છોકરીઓ અને છોકરાઓ એમ બે છે. તો આપણે છોકરાઓ માટે એક્સ ધારી લઈએ અને છોકરીઓ માટે વાય ધારીશું. એટલે અહીંયા લખીશું કે છોકરાઓની સંખ્યા બરાબર એક્સ અને છોકરીઓ માટે આપણે વાય ધારવાનો છે. એટલે આપણે અહીંયા લખીશું છોકરીઓની સંખ્યા બરાબર વાય લેતા. બરાબર, આ બંને માટે આપણે ધાર્યું. હવે આપણે જે પાસે આપણી માહિતી આપણી પાસે આપેલી છે એની ઉપરથી આપણે સમીકરણો બનાવીશું. તો શું થશે? તો આપણે પહેલાં લખીશું કે આપેલી માહિતી પરથી સમીકરણો આપણને આ પ્રમાણે મળશે. પહેલું આપણે માહિતી શું આપેલી છે કે બંને કુલ મળીને 10 છે. એટલે કે છોકરાઓની સંખ્યા વત્તા છોકરીઓની સંખ્યા આ બંનેને મળીને બરાબર લખીશું. તો એ બરાબર કેટલા છે? 10 છે. બરાબર, હવે છોકરાની સંખ્યાઓ કેટલી છે આપણી પાસે? છોકરાની સંખ્યા આપણે ધારી એક્સ અને છોકરીઓની સંખ્યા કેટલી છે? વાય છે. એટલે છોકરાઓ અને છોકરીઓ બંને મળીને 10 છે. એટલે આપણે લખી શકીએ એક્સ પ્લસ વાય બરાબર 10. અને આ આપણું સમીકરણ નંબર પહેલું મળી ગયું આપણને. હવે આપણે આગળ જોઈએ તો સ્પર્ધામાં આપણને શું કીધું છે કે જે છોકરીઓની સંખ્યા છે. બરાબર, તો આપણે લખીશું સ્પર્ધામાં ભાગ લેનાર છોકરીઓની સંખ્યા એ છોકરાઓ કરતાં કેટલી વધારે છે? 4 વધારે છે. આ બીજી માહિતી આપણે આપેલી છે. તો આપણે એના પરથી પણ શું બનાવી દઈએ? સમીકરણ બનાવી દઈશું. તો આપણે અહીંયા લખીશું કે છોકરાઓની, હવે જો છોકરાઓ છે એક્સ અને છોકરીઓ છે વાય. હવે આ છોકરીઓ છે એ 4 વધારે છે. તો હું આ બાજુ 4 ઉમેરું ને તો આ બંને બરાબર થાય. બરાબર છે, છોકરીઓ વધારે હતી એટલે આપણે છોકરાઓ બાજુ 4 ઉમેરી દીધા બંનેને સરખા કરવા માટે. એક્સ પ્લસ 4 બરાબર વાય. એટલે અહીંયા લખીશું એક્સ પ્લસ 4 બરાબર વાય. બરાબર, હવે આનામાં આપણે શું કરી શકીએ કે આ આપણું સમીકરણ 2 તો મળી ગયું છે. આ પ્લસ 4 છે, આ બાજુ જાય તો -4 થઈ શકે. એટલે આપણે અહીંયા લખીએ એક્સ બરાબર વાય -4. આ આપણું સમીકરણ નંબર 2. હવે સમીકરણ નંબર 1 મળી ગયું અને સમીકરણ નંબર 2 મળી ગયું. હવે આપણે આલેખો દોરવાના છે. બરાબર, સમીકરણ 1 અને 2ના આલેખો દોરીએ. પણ એ પહેલાં આપણે શું કરવું પડશે? એના માટે એના ઉકેલો શોધવા પડશે. તો કોષ્ટકમાં પહેલાં તો ઉકેલ શોધીને પછી કોષ્ટકમાં દર્શાવીશું. એના માટે આપણે લખીશું કે આ માટે આપણે દરેક સમીકરણના ઉકેલો શોધીશું 2 અને તેને કોષ્ટકમાં દર્શાવીશું. બરાબર, તો સમીકરણ 1 આપણી પાસે શું છે? તો સમીકરણ 1 આપણી પાસે આ હતું એક્સ પ્લસ વાય બરાબર 10. એની અંદર આપણે હવે અલગ અલગ સંખ્યાઓ વાય માટે અલગ અલગ સંખ્યાઓ ધારીએ. પહેલું વાય માટે સમજો 5 લઈએ. તો અહીંયા લખીશું વાય બરાબર 5 લેતા. સમીકરણ આપણે લઈ લઈશું. તો આપણી પાસે સમીકરણ જે છે એક્સ પ્લસ વાય બરાબર 10 છે. બરાબર, તો એને શું કરીએ કે વાયને આ બાજુ લઈ લઈએ. એટલે અહીંયા લખીશું 10 - વાય થશે અને આ બાજુ થશે એક્સ. એટલે કે એક્સ બરાબર 10 - વાય છે. તો એક્સ બરાબર 10 - વાય છે. તો બાકીનું એવું લખીશું અને વાયની કિંમત આ જે વાય છે એની જગ્યા પર 5 મૂકી દઈશું. એટલે આપણે લખીશું એક્સ બરાબર 10 - વાયની જગ્યા પર હવે કેટલા મૂકીશું? 5. એટલે અહીંયા લખીએ 5. કારણ કે જો આપણે 5 લઈએ તો આપણે એક્સની કિંમત કેટલી આવે છે શોધવાની છે. વાય બરાબર 5 લીધા તો એક્સ બરાબર કેટલા આવે? તો એક્સ બરાબર 10માંથી 5 જશે એટલે 5 આવશે. હવે આપણે વાય બરાબર 2 લઈએ. તો અહીંયા લખીશું સમીકરણ 1માં વાય બરાબર 2 લેતા. આપણી પાસે સમીકરણ તો આનું આ જ રહેવાનું છે. બરાબર, એટલે એક્સ બરાબર 10 તો એવા જ. પણ હવે અહીંયા શું થશે? 2 લેવાના છે. એટલે અહીંયા ઓછા વાય છે એની જગ્યા પર ઓછા
2 માઇનસ 2 થઈ જશે. 10માંથી 2 જાય એટલે 8 બચે, એટલે અહીંયા લખીશું x બરાબર 8. બરાબર છે. હવે આપણે સમીકરણ 1 જે હતું ફરી પાછું સમીકરણ 1માં હવે આપણે y બરાબર કેટલા લઈએ, તો ભાઈ y બરાબર ચલો સપોઝ કે 6 લઈએ તો કેટલા આવે છે x, તો y બરાબર 6 લેતા. હવે 6 લઈશું y બરાબર, તો આપણી પાસે કેટલા x આવશે એ શોધવું. એટલે પહેલાં તો x બરાબર 10 લખી નાખીએ અને પાછળ -6 લખીશું. બરાબર. હવે xમાંથી 6 જશે એટલે કેટલા આવશે 4, એટલે અહીંયા લખીશું x બરાબર 4. બરાબર. તો હવે આપણે કોષ્ટક બનાવી દઈએ, એની અંદર x લખી નાખીશું અને y લખી નાખીશું. હવે સૌ પ્રથમ આપણે y બરાબર કેટલા લીધા હતા, y બરાબર 5 લીધા હતા. બરાબર. તો આપણો જવાબ x બરાબર પણ કેટલો આવ્યો હતો, 5 આવ્યો હતો. y બરાબર 2 લીધા તો x બરાબર 8 આવ્યા હતા. આ રહ્યા 8 અહીંયા લખેલા જ છે. અને પછી y બરાબર કેટલા લીધા આપણે 6, તો y બરાબર 6 લીધા. તો હવે આપણી પાસે ત્યારે x બરાબર કેટલા આવ્યા 4 આવ્યા. એટલે આ આપણું એક કોષ્ટક તૈયાર થઈ ગયું. હવે જેવી જ રીતે સમીકરણ 1ની અંદર આપણે કિંમતો અલગ અલગ મૂકી અને વાયની કિંમત મૂકીને એક્સની કિંમત શોધી, એવી જ રીતે હવે સમીકરણ 2માં પણ એવી જ રીતે કરીશું. લખીશું હવે સમીકરણ 2માં y બરાબર હવે આપણે પહેલાં 5 લઈએ, તો y બરાબર 5 લેતા. હવે સમીકરણ આપણી પાસે જે છે આપણને શું હતું સમીકરણ કે x + 4 બરાબર y હતું. એટલે 4ને આ બાજુ લઈ લઈશું તો +4 છે -4 થઈ જશે. એટલે x બરાબર થશે y - 4. આપણું જે સમીકરણ છે એની અંદર આપણે આ જે y બરાબર છે એ 5 મૂકી દઈશું. એટલે આપણે લખીશું પહેલાં તો સમીકરણ લખી લઈએ x બરાબર y - 4. હવે આપણે y બરાબર કેટલા લેવાના છે, તો y બરાબર 5 લેવાના છે. એટલે આપણે અહીંયા બરાબર નીચે બરાબર કરીને લખીશું yની જગ્યા પર 5 અને પાછળ આ 4 -4 તો એવાને એવા જ છે, એટલે લખીશું -4. બરાબર. 5માંથી 4 જશે તો કેટલા બચશે, 1 બચશે. તો x બરાબર કેટલા આવ્યા 1, એટલે અહીંયા લખીશું x બરાબર 1. બરાબર. y બરાબર 5 લીધા તો આપણને x બરાબર 1 મળ્યા. હવે વળી પછી આપણે બીજી એક કિંમત લઈ લઈએ, તો સમીકરણ 2માં હવે કેટલા મૂકીએ, તો ચાલો હવે 6 મૂકીએ. y બરાબર 6 લેતા. હવે x બરાબર આપણી પાસે સમીકરણ શું હતું, તો ભાઈ x બરાબર y - 4 હતું. એમાં આપણે y બરાબર કેટલા લઈશું 6 લઈશું અને પાછળ -4 એવાને એવા જ થશે. 6માંથી 4 જશે એટલે આપણો જવાબ આવશે x બરાબર 2. બરાબર. તો આપણે જ્યારે y બરાબર 6 લીધા તો આપણા x બરાબર કેટલા આવ્યા 2 આવ્યા. આગળ હજી એક કિંમત મૂકીશું. બરાબર. તો હજી એક કિંમત લઈએ તો સમીકરણ 2માં હવે આપણે લઈએ y બરાબર 7. પહેલાં 5 લીધા, પછી 6 લીધા અને હવે લઈએ y બરાબર 7 લેતા. હવે y બરાબર 7 લઈએ એટલે પહેલાં તો સમીકરણ લખી નાખીશું. yની જગ્યા પર આજે આપણો y છે એની જગ્યા પર લખીશું 7 -4 એવાને એવા. 7માંથી 4 જશે એટલે બચશે 3, એટલે x બરાબર 3. તો x ઇઝ ઇક્વલ ટુ 3. હવે આપણે ટેબલમાં એની કોષ્ટકમાં કિંમત મૂકી દઈએ. બરાબર. પહેલાં તો x લખી નાખીશું અને અહીંયા y લખી નાખીશું. પહેલાં આપણે કેટલા લીધા હતા 5 લીધા હતા, તો આપણો જવાબ આવ્યો હતો 1. એટલે અહીંયા લખીશું કે જો y બરાબર અમે 5 લીધા તો અમારો જવાબ x બરાબર આવ્યો હતો 1. ત્યાર પછી આપણે y બરાબર 6 લીધા તો આપણો જવાબ આવ્યો 6 હતો, ત્યારે આપણો જવાબ આવ્યો હતો 2. એટલે અહીંયા લખીશું 2. ત્યાર પછી આપણે y બરાબર 7 લીધા એટલે અહીંયા લખીશું 7 અને એનો જવાબ આપણો આવ્યો હતો 3. એટલે અહીંયા લખીએ 3. બરાબર છે. તો આ આપણું બંને સમીકરણોનો કોષ્ટક આપણે શોધી નાખ્યું, ઉકેલ આપણે શોધેલા છે. હવે આને આપણે આલેખ પર દર્શાવીએ. તો પહેલાં તો આપણે આ બંને સમીકરણો આપણે જે મેળવ્યા હતા કોષ્ટક તે આ છે કિંમતો, અને આપણે હવે એને આલેખ પર દર્શાવવાનું છે. તો પહેલું આપણી પાસે છે 5 અને 5. એટલે કે જો x બરાબર પણ 5 હોય, એટલે કે આ અહીંયા 5 છે અને અહીંયા 5 છે, તો આ બંને જ્યાં આપણને ભેગા થતા હોય ત્યાં આપણે એક પોઈન્ટ મૂકવાનું છે. તો એ છે અહીંયા. બરાબર છે. આ આપણું એક પહેલું પોઈન્ટ થયું. ત્યાર પછી છે 8 અને 2નું, એટલે એક્સમાં 8 અને y પર 2. એટલે એક્સમાં 8 એટલે અહીંયાથી જવાનું આ 8 છે અને વાયમાં 2 છે. તો આ બંને જે અહીંયા ઘડી આપણે ભેગું થતું હોય તેવું લાગી રહ્યું છે, એટલે આપણે ત્યાં અરાઉન્ડ એક પોઈન્ટ કરીશું. બરાબર છે. ત્યાર પછી x પર 4 એટલે કે અહીંયા અને y પર 6 એ ભેગો થતો હોય ત્યાં આપણે અહીંયા પણ એક આપણું પોઈન્ટ બનાવીશું જે આપણું આ 6 અને અહીંયા 4ને જોડે છે. બરાબર.
ત્યાર પછી શું કરીશું કે હવે આપણે આ બીજું જે સમીકરણની જે કિંમત હતી એ જોઈએ. તો આપણે એક્સમાં 1 વાયમાં 5, બરાબર છે. એટલે આપણે એ અહીંયા આગળ જોઈએ તો આપણું અહીંયા આગળ આ 1 છે એક્સનું અને વાયમાં 5 છે, એ આપણું આ પોઈન્ટ થયું. ત્યાર પછી આપણે બીજું જોઈએ તો એક્સમાં 2 વાયમાં 6, એટલે કે એક્સમાં અહીંયા આગળ આ 2 છે અને વાયમાં અહીંયા 6 છે. તો એ પોઈન્ટ આપણું અહીંયા આપણું આ પોઈન્ટ થશે. ત્યાર પછી એક્સમાં 3 વાયમાં 7, તો આપણે એક્સમાં લખીશું 3 અને 7 જે અહીંયા ભેગા થશે એટલે અહીંયા આપણે પોઈન્ટ બનાવી નાખીશું, બરાબર છે. હવે આપણે બંનેને વારાફરતી જોડી દઈએ એક એક લાઇનથી. તો પહેલો આ આપણું એક આ બાજુથી જોડાશે અને બીજી આ બાજુથી જોડાશે અને આ બંને આપણું અહીંયા આગળ છેદે છે, બરાબર છે. એટલે આપણે જ્યાં છેદતું હોય એ આપણો ઉકેલ કહેવાય. એટલે આપણે અહીંયા લખીશું કે આપણે નોંધીએ કે શું નોંધીશું કે અહીંયા આગળ આમ જોવા જશો તો આ શું છે, આ 3 છે અને આ બાજુ આ 7 છે. એટલે કે 3 અને 7 એ બંને રેખાઓનું કેવું બિંદુ છે, તો એ સામાન્ય બિંદુ છે, એટલે કે બંનેમાં છે બિંદુ, બરાબર. અને એટલા માટે જ આપણે લખી શકીએ કે સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ બરાબર. હવે એક્સ બરાબર અહીંયા એક્સમાં કેટલી કિંમત આવે છે 3, એટલે અહીંયા લખીશું એક્સ બરાબર 3 છે અને વાય ઉપર કેટલી આવે છે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ વાય બરાબર કેટલા છે 7 છે. એટલે અહીંયા લખીશું વાય બરાબર 7 છે અને અહીં આપણો દાખલો પૂરો થાય છે. દાખલો 2, 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત ₹50 છે અને તે જ કિંમતવાળી 7 પેન્સિલ તથા 5 પેનની કુલ કિંમત ₹46 છે. તો એક પેન્સિલ અને એક પેનની કિંમત શોધો, બરાબર છે. જેમ પહેલા દાખલામાં આપણી પાસે છોકરાઓ અને છોકરીઓથી કોયડો બનાવેલો હતો એવી જ રીતે અહીંયા આપણી પાસે પેન્સિલ અને પેનની કિંમત આપેલી છે અલગ અલગ અને એના ઉપરથી આપણે શોધવાની છે. પેન્સિલની કિંમત કેટલી થશે, એક પેન્સિલ અને એક પેનની કિંમત શોધવાની છે, બરાબર. તો આપણે ઉકેલ શરૂ કરીએ, બરાબર. સૌથી પહેલાં તો ધારીશું, ધારો કે શું ધારીશું, એક પેન્સિલની કિંમત ધારી લઈએ કે એક પેન્સિલની કિંમત બરાબર x રૂપિયા હોય અને એવી જ રીતે આપણે પેનની કિંમત ધારીશું કે એક પેનની કિંમત બરાબર y રૂપિયા, બરાબર. પેન્સિલ માટે x ધાર્યો છે અને પેન માટે y ધાર્યું છે. હવે આપણે આગળ વધીએ એટલે આપણે લખીશું. હવે આપણે પહેલું શું થશે કે આપણે પેન્સિલ અને પેનની કિંમત ધારી લીધી એટલે આપણે એના પરથી બનાવીશું સમીકરણો. એટલે આપેલી માહિતી પરથી આપણે સમીકરણો જે મળશે એ લખીશું. એટલે લખીશું આપેલી માહિતી પરથી આ સમીકરણો મળશે. હવે પહેલું આપણી પાસે શું કન્ડિશન છે તો અહીંયા જોઈએ તો 5 પેન્સિલ અને 7 પેનની કિંમત ₹50 છે. હવે 5 પેન્સિલ વત્તા 7 પેન, તો 7 પેનની કિંમત કેટલી છે ₹50 એટલે લખી શકાય બરાબર 50 એવું લખાશે, બરાબર. હવે 5 અને પેન્સિલ બરાબર શું છે તો પેન્સિલ બરાબર છે x, એટલે 5x વત્તા 7y બરાબર 50 એવું થશે, બરાબર. હવે x બરાબર કેટલા થશે તો ખાલી x બરાબર આપણે કરીશું તો શું થશે કે આ 50 છે અને આ 5 આ બાજુ આવશે એટલે એ છેદમાં જશે અને આ 7y છે એ આ બાજુ આવશે તો -7y થશે. એટલે 50 - 7y / 5 થશે. એટલે 50 - 7y / 5 આ આપણું સમીકરણ નંબર 1 મળી ગયું આપણને. હવે આપણી પાસે બીજી ઇન્ફોર્મેશન શું છે તો 7 પેન્સિલ એટલે અહીંયા લખીશું 7 પેન્સિલ તથા 5 પેન એટલે વત્તા 5 પેન લખીશું. એની કિંમત કેટલી છે ₹46 છે એટલે અહીંયા લખીશું બરાબર ₹46, બરાબર. 7 પેન્સિલ એટલે કેટલા થશે 7x, 5 પેન એટલે થશે 5y બરાબર 46 એટલે અહીંયા લખીશું 7x વત્તા 5y બરાબર 46. તો x બરાબર કેટલા થશે તો જુઓ પહેલાં તો આ 5y આ બાજુ જશે એટલે -5y થશે અને એના છેદમાં નીચે કેટલા આવશે આ 7 આવશે એટલે એના છેદમાં 7 થશે. એટલે x બરાબર આપણે શું લખીશું 46 - 5y ના છેદમાં 7 એટલા લખી નાખીશું અને આ આપણું સમીકરણ નંબર 2 બની ગયું, બરાબર. હવે આપણી પાસે આ બંને સમીકરણો આવી ગયા છે એટલે હવે આપણે આગળની ગણતરી શરૂ કરીએ. હવે એના માટે આપણે શું કીધું છે આલેખની રીતથી શોધવાનું છે. એટલે આલેખ દોરવા માટે આપણે પહેલાં ઉકેલો શોધીશું અને કોષ્ટકમાં દર્શાવીશું. એટલે આપણે બંનેના આલેખ દોરવા માટે જે ઉકેલો છે એ શોધીશું. પહેલું સમીકરણ 1 લઈશું. જે સમીકરણ 1 જે છે એ આપણી પાસે શું છે તો ભાઈ આપણે x બરાબર
50 ઓછા 7y/5 એ આપણું સમીકરણ નંબર 1 હતું. એની અંદર આપણે એમાં શું મૂકીશું તો ભાઈ y બરાબર પહેલો લઈએ 0. y બરાબર 0 લેતા y બરાબર 0 લઈશું એટલે હવે શું આવશે તો x બરાબર, હવે અહીંયા જોઈએ તો y જે છે એની જગ્યા પર 0 મૂકી દઈએ, બાકીનું એવું ને એવું જ લખી નાખીએ તો કંઈ કામ થઈ જશે. બરાબર છે. અહીંયા જે y હતો એની જગ્યા પર આપણે શું મૂકી દીધું, 0 મૂકી દીધું. બરાબર નીચે જ બરાબર કરવાનો આગ્રહ રાખવાનો. હવે 7 અને 0 વડે ગુણશો એટલે શું થઈ જશે, 0 થઈ જશે. એટલે 50 ઓછા 0/5 એટલે 50 - 0/5 થશે. x બરાબર 50માંથી 0 જાય તો કેટલા રહે, 50ના 50 જ રહે અને નીચે 5 છે તો કેટલા આવે, 10 આવે. 5 × 50 એટલે x બરાબર કેટલા થશે, 10 થઈ જશે. બરાબર. આપણે y બરાબર જો 0 લીધો તો x બરાબર કેટલા આવ્યા, 10 આવ્યા. હવે આપણે ફરી બીજી એક વેલ્યુ મૂકીએ તો સમીકરણ 1માં આપણે જે સમીકરણ 1માં આપણે આગળ y બરાબર હવે 5 લઈએ, y બરાબર 5 લેતા. બરાબર 5 લઈશું તો શું થશે, તો આપણે આગળ ગણતરી કરીએ તો y બરાબર 5 લઈએ તો x બરાબર કેટલા થશે, તો પહેલાં તો આ y જે છે એની જગ્યા પર 5 મૂકી દઈએ તો સમીકરણ કંઈક આવી રીતે લખાઈ જશે. અહીંયા y બરાબર આપણે 5 મૂકી દીધા. હવે આગળ કરીએ તો બરાબર નીચે બરાબર કરીશું. હવે શું થશે તો ભાઈ 7 × 5 8 કેટલા થાય, 7 × 5 35 થાય. એટલે એની જગ્યા પર શું લખી દઈશું, 35 લખી દઈશું. હવે આ 35 આપણે બાદ કરીએ. બરાબર નીચે બરાબર કરી દઈશું અને 50માંથી 35 જશે તો 15 રહેશે ને નીચે કેટલા રહેશે, 5. તો 15/5 લખાય એટલે અહીંયા લખીશું બરાબર 15/5 અને 5ને 3 વડે ગુણીએ તો 15 આવી જાય એટલે x બરાબર કેટલા થયા, 3. એનો મતલબ જો y બરાબર 5 લીધા તો x બરાબર કેટલા આવ્યા, 3 આવ્યા. હવે એવી જ રીતે સમીકરણ 1માં ફરી આપણે શું કરીશું, y બરાબર 10 લઈએ. બરાબર y બરાબર 10 લેતા હવે શું આવશે તો આપણી પાસે સમીકરણ x બરાબર જ્યાં y પહેલાં 5 મૂક્યા હતા એના બદલે હવે મૂકી દઈશું 10. તો કંઈક આવી રીતે લખાઈ જશે. અહીંયા આપણે y બરાબર 10 લઈ લીધા છે. બરાબર. હવે આપણે શું કરીશું તો નીચે આપણે બરાબર કરીને જોઈએ તો 7 અને 10 વડે ગુણીએ તો 70 થશે. એટલે અહીંયા શું લખીશું, 50 ઓછા 70/5. બરાબર નીચે બરાબર 50માંથી 70 બાદ કરીશું એટલે આવશે 20. પણ 50માંથી 70 બાદ કર્યા એટલે આ તો ઊંધા બાદ થયા. 70માંથી 20 બાદ કરીએ તો 70માંથી 50 બાદ કરીએ તો 20 આવે, પણ રિવર્સ બાદ કરીએ એટલે જવાબ આવશે માઇનસમાં. -20 ને નીચે 5 એટલે અહીંયા લખીશું -20/5. એટલે હવે આપણે એને છેદવાડીએ તો આપણને ખબર છે 5 × 20 થાય, પણ આ માઇનસ છે એટલે અહીંયા -4 આવશે. બરાબર નીચે બરાબર અને અહીંયા લખીશું -4. તો y બરાબર જ્યારે આપણે 10 લીધા ત્યારે આપણે પાસે મળ્યા x બરાબર કેટલા મળ્યા, -4. એટલે અહીંયા લખીએ x બરાબર -4 મળ્યા છે. હવે શું કરીએ, આપણે ત્રણેય વેલ્યુને કોષ્ટકમાં મૂકી દઈએ. બરાબર. તો પહેલું એક કોષ્ટક બનાવી દઈશું આ રીતનું. ત્યાર પછી એમાં મૂકીશું x અને પછી મૂકીશું y. હવે પહેલાં આપણે y બરાબર કેટલા લીધા હતા, તો ભાઈ y બરાબર આપણે લીધા હતા 0. ત્યારે આપણને x બરાબર કેટલા મળ્યા હતા, તો y બરાબર આપણે 0 લીધા ત્યારે આપણને અહીં x બરાબર આ રહ્યા ઉપર દેખાય છે. x બરાબર આપણને મળ્યા હતા 10. પછી આપણે y બરાબર કેટલા લીધા, તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે y બરાબર લીધા છે 5. તો અહીંયા લખીશું 5. તો આપણને x બરાબર કેટલા મળ્યા, 3 મળ્યા. એટલે અહીંયા લખીશું 3. ત્યાર પછી આપણે y બરાબર કેટલા લીધા હતા, 10 લીધા હતા. એટલે અહીંયા લખીશું 10. તો આપણને x બરાબર કેટલા મળ્યા, -4. એટલે અહીંયા લખીશું -4. આપણે સમીકરણ 1ની ગણતરી થઈ ગઈ. હવે આપણે આગળ ગણતરી કરીએ. હવે આપણે સમીકરણ 2ની ગણતરી કરીશું. તો સમીકરણ 2 એની અંદર એટલે કે સમીકરણ 2માં y બરાબર 5 લઈએ, y બરાબર 5 લેતા. હવે y બરાબર 5 આપણે લઈશું તો xની કિંમત કેટલી થશે, તો x બરાબર આપણી પાસે સમીકરણ જે છે બીજું સમીકરણ 46 ઓછા 5y બરાબર આપણી પાસે હતું 46 ઓછા 5y/7. આમાં y બરાબર આપણે શું લઈ લેવાના છે, 5 લેવાના છે. એટલે અહીંયા આગળ એવું લખીશું yની જગ્યા પર 5 લખી દીધા. બરાબર છે. બરાબર નીચે બરાબર. હવે 5 અને 5 આ બંનેનો ગુણાકાર કેટલો થશે, 25 થશે. એટલે કેટલા લખવાના। फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज। और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है। और अगर आपके पास इंटरनेट नहीं है
तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें। फ्लेक्सी टीचर, द वन यू नीडेड।